નમસ્કાર દોસ્તો, સ્વાગત છે મારી ચેનલમાં આપનું। દોસ્તો, આજે દાહોદ જિલ્લા અને આખા ગુજરાત, આખા ભારત દેશમાં ખેડૂતોને ઘણી તકલીફ અને સમસ્યાઓ છે। ત્યારે આ સમસ્યાઓને લઈને અખિલ ભારતીય કિસાન સભા દાહોદ જિલ્લા સમિતિ દ્વારા ફતેપુરા તાલુકા મામલતદાર મારફતે મુખ્યમંત્રીની સમક્ષ 10 જેટલા મુદ્દાઓ સાથે વિવિધ માંગણીઓ માટે આવેદનપત્ર આપવાનું જાણવા મળે છે અને આ આવેદનપત્રમાં મામલતદારે મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની બાહેધરી આપી છે। દાહોદ જિલ્લા કિસાન સભા સમિતિ દાહોદ દ્વારા ફતેપુરા તાલુકા મામલતદારને અલગ અલગ 10 મુદ્દાઓની માંગણીની સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તેમાં વર્ષ 2005 વન અધિકાર કાનૂન હોવા છતાં આદિવાસી કિસાન ખેડૂતોની જમીન, જંગલ તેમજ સરકારી ખરાબાની જમીન છેલ્લા 30 થી 45 વર્ષ સુધી ખેડાણ કરી ભોગવટો કરતા કિસાન ખેડૂતોને 7(12) તથા 8(a)માં નામો દાખલ કરી કાયમી હક આપવાનો અને તેઓને ભોગવટો કરતા જમીનમાં સરકારી દવાખાના, પંચાયત ઓફિસો, આંગણવાડીઓ વગેરેનું બાંધકામ કરવાનું બંધ કરવા તેમજ આદિવાસી ગરીબ પછાત કિસાન ખેડૂતોને હેરાન પરેશાન કરવાનું બંધ કરવા અને જમીનો ઉપર ભોગવટો કરતા આદિવાસી ખેડૂતોની જમીન કાયમી રાખવા માટે જણાવવામાં આવેલ છે અને તે ઉપરાંત કિસાન ખેડૂત તેમજ ખેત મજૂરોના સરકારી, અર્ધસરકારી, ખાનગી ફાઇનાન્સ, વિદેશી મહિલા ફાઇનાન્સો દાહોદ જિલ્લામાં ફતેપુરા ઝાલોદ તાલુકા કક્ષાએ, મહીસાગર જિલ્લાના સંતરામપુર લુણાવાડા ખાતે વિદેશી મહિલા ફાઇનાન્સો છે। આ ફાઇનાન્સો અભણ પછાત ગરીબ ગામડાની મહિલાઓને આ બેંકો દેવાદાર બનાવી રહી છે। તો આ વિદેશી મહિલા ફાઇનાન્સની ઉચ્ચ કક્ષાએથી કાનૂની તપાસ કરીને આ તમામ દેવા માફ કરવા પણ માંગણી કરાઈ હતી। તો મિત્રો, આ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।